તો ભુજ શહેરમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટના લાંબા સમયથી બંધ રહેવાને કારણે ભારે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। તો ભુજ તાલુકાના કુકમા નજીક આવેલ પાલિકાના પાણીના સંપ પર લગાડવામાં આવેલું આ ફિલ્ટર કામ ન કરતી સ્થિતિમાં હોવાથી નર્મદાનું પાણી લોકોમાં વિતરણ થઈ રહ્યું છે, જેને પરિણામે રહેવાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવે છે। ત્યારે પાલિકાના સત્તાધીશોએ દાવો કર્યો છે કે પાણી ક્લોરીન કરીને વિતરણ કરવામાં આવે છે, પરંતુ લોકોએ આના પર સવાલ ઉઠાવ્યો છે કે ફિલ્ટર વગરનું પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ હશે। ત્યારે અગાઉ પણ 55 લાખ રૂપિયાની કિંમતે આ ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ મહિનામાં તે બંધ થઈ ગયો। ત્યારે પાલિકા જણાવે છે કે આગામી દિવસોમાં નવા ફિલ્ટર પ્લાન્ટ માટે આયોજન કરવામાં આવશે। આજે જે પીવા માટેનો પાણી અને પાણીજન્ય જે રોગચાળો આખા ગુજરાતમાં અનેક જગ્યાએ જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે, ગાંધીનગરની તમે પરિસ્થિતિ જોઈ શકો છો। આવી જ પરિસ્થિતિ ભુજ શહેરમાં ન થાય અને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય એના માટેના પ્રયત્નો કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય આજ દિવસ સુધી કર્યા નથી। કારણ કે વાજતે ગાતે એક મોટામાં મોટો લાખો રૂપિયાના ખર્ચે કુકમા પાસે એક સંપ ઊભો કરવામાં આવ્યું હતું। આ સંપમાં આ પાણી ફિલ્ટરથી લોકો ભુજને આપવામાં આવશે એવી વાહવાહી કરવામાં આવી હતી, પણ આજ દિવસ સુધી આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ પણ ન થઈ શક્યું। અને આ ફિલ્ટર પ્લાન્ટ પાણીની કેપેસિટી જે ભુજ શહેરની પાણીની કેપેસિટી કરતાં પણ ઓછી કેપેસિટીનો હોય અને પૂરતા પ્રમાણમાં પાણી ન આપી શકવાના કારણે આ પ્લાન્ટ આજની તારીખમાં પણ બંધ પડ્યું છે। વહેલામાં વહેલી તકે ભુજ શહેરને સ્વચ્છ અને સારું પાણી મળે એવું આયોજન સરકારશ્રીને કરવું જોઈએ। આવો જ પાણીજન્ય કે અહીંયા રોગચાળો ફાટી નીકળશે તો ભુજ શહેર તો પહેલેથી ગટર નગરી તરીકે જ્યારે ઓળખાઈ રહ્યું હોય અને સાથે જો આ પાણી પણ પાણીજન્ય રોગ જો નીકળશે, ટાઇફોઇડ કે આવા તાવ કે મેલેરિયા, તો પછી આ ભુજ શહેરમાં કોઈ સંભાળી શકે એવી પરિસ્થિતિ મને નથી લાગતો કે આ સત્તાધીશોમાં છે। અત્યારે પાલિકા પાણી ફિલ્ટર આપણે ક્લોરિનેશનથી પાણી વિતરણ કરે છે। આપણે ભુજિયા ટાંકા ઉપર ક્લોરિન, પછી માધાપર ટાંકો, પાટવાડી ટાંકો અને એરપોર્ટ ટાંકો, ત્યાંથી પાણી જ્યાંથી વિતરણ થાય ત્યારે અમે ક્લોરિનેશન કરી અને પાણી બધાને વિતરણ કરીને આપીએ છીએ। ફિલ્ટર પ્લાન્ટની શું પરિસ્થિતિ? ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બગડેલું છે, એનો આપણે રિપેર કરાવીએ તો ખર્ચું બહુ ઘણું છે, અને આપણે એ કરાવીએ તો વેસ્ટ પાણી, ફિલ્ટરમાં વેસ્ટ પાણી ઘણું જાય છે, અને આપણે પાણીની જરૂરત રોજની 50 થી 55 ml પાણીની જરૂરત છે। આપણે નર્મદાનું પાણી 30 ml કુકમા ટાંકા ઉપર આવે છે અને 15 ml આપણે એરવાલમાંથી લઈએ છીએ, એટલે આપણે 45 ml પાણી આપણે મળે છે। બીજું આપણે પાણી આપણે બોરમાંથી પાણી લઈ અને વિતરણ કરીએ છીએ।